કૃષ્ણની દ્વારકા દરિયામાં કેમ ડૂબી ગઈ? આ પ્રશ્ન વર્ષોથી લોકોના મનમાં રહેલો એક મોટો રહસ્ય છે. પુરાણો અને મહાભારત અનુસાર ભગવાન કૃષ્ણની દ્વારકા એક અદ્ભુત નગરી હતી, જે સમુદ્ર કિનારે વસેલી હતી. કૃષ્ણના અવતારનો અંત થયા બાદ થોડા જ સમયમાં આ સમગ્ર નગરી દરિયામાં સમાઈ ગઈ હતી, એવું કહેવાય છે. લોકો આ ઘટનાને ઈશ્વરીય સંકેત તરીકે પણ જુએ છે કે યદુવંશનો અંત અને દ્વાપર યુગનો અંત આવી ગયો હતો, એટલે દ્વારકાનું અસ્તિત્વ પણ સમાપ્ત થવું નક્કી હતું. ધાર્મિક ગ્રંથોમાં કહેવાય છે કે કૃષ્ણ પૃથ્વી પરથી વિદાય લેતા જ સમુદ્રનું પાણી ધીમે ધીમે દ્વારકામાં પ્રવેશ કરવા લાગ્યું અને થોડા જ સમયમાં આખી નગરી દરિયામાં ગરકાવ થઈ ગઈ. આ વાત સાંભળીને એવું લાગે કે જાણે કોઈ દૈવી શક્તિએ દ્વારકાને ગાયબ કરી દીધી હોય. પરંતુ આજના સમયમાં લોકો પૂછે છે, શું આ બધું માત્ર કથા છે કે પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું છે? વિજ્ઞાન મુજબ દરિયાકાંઠાના વિસ્તારો સમય જતાં ડૂબતા રહે તે સામાન્ય બાબત છે. ધરતીની પાટલીઓ સતત હલનચલન કરતી રહે છે, જેને ટેક્ટોનિક મૂવમેન્ટ કહેવામાં આવે છે. ભૂકંપ, જમીન ધસી જવી અથવા દરિયાના સ્તરમાં વધારો થવાથી દરિયાકાંઠે વસેલા શહેરો ધીમે ધીમે પાણી નીચે જઈ શકે છે. દ્વારકા ગુજરાતના દરિયાકાંઠે આવેલું હતું, એટલે હજારો વર્ષોમાં દરિયાનો સ્તર વધ્યો હોય અથવા જમીનમાં ફેરફાર થયો હોય તો નગરી ડૂબી જવી શક્ય છે. આજના સમયમાં સમુદ્રમાં થયેલા પુરાતત્વીય શોધો પણ આ વાતને મજબૂત બનાવે છે. વૈજ્ઞાનિકોએ દ્વારકાના દરિયાકાંઠે અને દરિયાની અંદર કેટલીક પ્રાચીન રચનાઓના અવશેષો શોધ્યા છે, જેમ કે દિવાલોના પાયા, પથ્થરના બંધાણ અને રસ્તા જેવા માળખા. આ શોધો બતાવે છે કે ક્યારેક અહીં એક વિકસિત નગર વસેલું હતું, એટલે દ્વારકા માત્ર કલ્પના નહોતી, પરંતુ વાસ્તવિક નગર હોઈ શકે છે, જે સમય અને કુદરતી ફેરફારોના કારણે દરિયામાં ડૂબી ગયું. હવે પ્રશ્ન એ થાય છે કે ધાર્મિક કથા અને વિજ્ઞાન બંને અલગ વાત કરે છે કે એકબીજાને પૂરક છે? ખરેખર જો ધ્યાનથી વિચારીએ તો બંને એકબીજાને નકારી નથી રહ્યા. ધર્મ દ્વારકાના ડૂબવાને એક આધ્યાત્મિક સંદેશ સાથે જોડે છે, જ્યારે વિજ્ઞાન તેને કુદરતી પ્રક્રિયાનો પરિણામ માને છે. શક્ય છે કે કુદરતી આપત્તિ અથવા દરિયાના સ્તરમાં વધારાને તે સમયના લોકો ઈશ્વરીય ઈચ્છા તરીકે સમજાવતા હશે. આજે પણ દુનિયામાં ઘણા શહેરો દરિયામાં ડૂબી ગયા છે, જેમ કે કેટલીક પ્રાચીન નગરીઓ જે ભૂકંપ અથવા દરિયાના વધતા સ્તર કારણે અસ્તિત્વ ગુમાવી ચૂકી છે. એટલે દ્વારકાની ઘટના કોઈ અનોખી વાત નથી, પરંતુ કૃષ્ણ અને દ્વારકાની કથા લોકોના દિલ સાથે જોડાયેલી હોવાથી તે વધુ રહસ્યમય અને ભાવનાત્મક બની જાય છે. અંતમાં એટલું કહી શકાય કે દ્વારકાનું દરિયામાં ડૂબવું એ એક એવું રહસ્ય છે જેમાં ધર્મ અને વિજ્ઞાન બંનેના દૃષ્ટિકોણ છે. તમે તેને ઈશ્વરીય ઘટના માનો કે કુદરતી પ્રક્રિયા, સત્ય એટલું છે કે સમય કોઈ પણ મહાન નગરીને પણ માટીમાં અને પાણીમાં સમાવી લે છે. આ કથા આપણને એ યાદ અપાવે છે કે શક્તિ, વૈભવ અને વૈભવશાળી શહેરો પણ કાયમી નથી, બદલાવ જ જીવનનું સત્ય છે.